વાવાઝોડાના ખતરા વચ્ચે કચ્છના કોટેશ્વરના દરિયામાં ભારે કરંટ, ડીપ ડિપ્રેશન, નલિયાથી 70 કિલોમીટર દૂર. કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાવાની હવામાનની આગાહી. કચ્છના માંડવીમાં હજુ પણ અનેક વિસ્તારો જળમગ્ન. બાબાવાડી વિસ્તારમાંથી આર્મીની ટીમે 300 થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યુ. દ્વારકા ગોરિંજા સેક્શનમાં પાણી ભરાતા વેરાવળ ઓખા સહિત 3 ટ્રેન આજે રદ. ઓખા અમદાવાદ વંદે ભારત જામનગરથી ઉપડશે તો સૌરાષ્ટ્ર મેલ દ્વારકા ખાતે શોર્ટ ટર્મિનેટ. ભરૂચના જંબુસરમાં ઢાઢર નદી ભયજનક સપાટીને પાર. ઢાઢર નદીના પાણી ફરી વળતા આમોદ જંબુસર રોડ વાહન વ્યવહાર માટે કરાયો બંધ. સતત 5 દિવસ વરસાદ બાદ હવે રાજકોટમાં વકર્યો રોગચાળો. તાવ, શરદી, ઉધરસ અને ડેન્ગ્યુના કેસમાં વધારો. 138 ટીમે હાથ ધરી સર્વેની કામગીરી. મકાઈના ઉભા પાકમાં ઈયળને લઈ રક્ષણ મેળવવા ખેતી નિયામક કચેરીએ જાહેર કર્યા સૂચનો. 20 ફેરોમોન ટ્રેપ પ્રતિ એકર લગાવવા અને લ્યુર 40 દિવસે બદલવાની. ઈયળનો થશે નાશ.